हाय मित्रों, केम छो? मजामां? तमे मोमोस तो घणीवार खाधेला हशे मित्रों, पण मोमोस परोठा क्यारे खाधेला छे? आज आपणे बनावीशुं मोमोस परोठा। बहु ज सरस, बहु ज टेस्टी, एकदम हेल्दी। एम नथी तरवाना के नथी बाफवाना, आपणे शेकीने बनावीशुं मोमोस परोठा। एना माटे मैं લીલી ડુંગળી લીધી છે, 2 નંગ લસણ લીધું છે, 2 ચમચી એટલું સમારીને ઝીણું, બીટ લીધું છે 2 ચમચી એટલું સમારીને, ટોપરું લીલું છે સમારીને લીધું છે 2 ચમચી એટલું, સજાવવા માટે ડુંગળી છે, લીલા મરચાં 10 નંગ એટલા સમારીને લીધા છે, એક મોટી ડુંગળી લીધી છે સમારીને, કોબીજ લીધી છે 500 ગ્રામ છીણી નાખી છે કોબીજને, અને આપણે ચટણી બનાવવા માટે કાશ્મીરી મરચું લીધું છે 5 નંગ, 2 ટામેટાં લીધા છે, एक नानो बीटनो टुकड़ो लीधो छे, ए पण समार्यो छे चटनीनो कलर सारो आवे एना माटे। आ बधा मसाला आपणे यूज करवाना छे अने बीजा जे मसाला करीश ए हुं तमने बतावीश। पराठा बनाववा माटे आपणे लोट लीधो छे, 1 वाटकी घऊंनो लोट छे, 1 वाटकी मैदानो लोट छे, बंने लोटने मिक्स करी देवाना छे अने मीठुं नाखवानुं छे। पहेला लोट बांधी देशुं आपणे। थोड़ा सॉफ्ट बने एना माटे आपणे 2 चमची एटलुं तेल नाखीशुं, लोटने मिक्स करी लेशुं, बंने लोटने मीठुं तेल बधुं मिक्स करी लेशुं। थोड़ो थोड़ो पानी रेड़ी आपणे लोट बांधी देशुं। लोट बहु कठण नहीं करवानो आपणे अने बहु ढीलो पण नहीं करवानो। मित्र तमे जोई शको छो आपणो लोट सरस मजानो बंधाई गयो छे। हवे 2 चमची एटलुं तेल नाखुं छुं लोट टूपवा माटे, ज्यांथी करीने आपणो लोट एकदम सॉफ्ट रहे। मित्रों तमे जोई शको छो बहुत सरस मजानो आपणो लोट बंधाई गयो छे। लोटने आपणे ढांकीने 10 मिनिट सुधी रेस्ट करवा देशुं, एटलामां आपणे मसालो શેકીશું। मित्रों आपणे चटनी बनाववा माटे 2 टामेटाने क्रश समार्या हता एना अंदर आपणे अर्धो ग्लास जेटલું पाणी રેડીશું। टामेटा ने मरचा ने गળી जवा देवाना छे, पछी क्रश करवाना छे। मिक्सरना अंदर क्रश करी लेशुं पछी। मित्रों तमे जोई शको छो आपणे चटनी बनाववा माटे मरचा टामेटा बीट बाफवा मूक्युं छे। केटलो सरस मजानो बीटनो कलर आवे छे। आपणे कलर नाखीए एना करता बीट नाखवानो, बीटथी कलर सारो आवे छे। आ चटनी बहु सरस देखाय छे। मित्रों तमे जोई शको छो सरस मजानो बफाई गयुं छे, टामेटानी छाल पण उखड़ी गई छे। आपणे ठंडू पड़े एटले मिक्सरमां क्रश करीशुं। टामेटाना छिलका उपरथी लई लेवाना, पछी क्रश करवानुं छे। मित्रों आपणे मसालो शेकवा माटे खाली मैं 2 चमची एटलुं तेल मूक्युं छे। तेल थोड़ुं गरम थई जाय पछी आपणे मसाला बधा शेकीशुं। तेल गरम थई गयुं छे, पहेला लसण नाखीशुं, सजन पिंक करवानुं छे। लसण बहु નથી કરવાનું। ડુંગળી નાખું છું। મોમોસના અંદર શાક બધા કાચા પાકા જ આવે છે, પણ આપણે પરાઠો બનાવવાનો છે એટલે આપણે કોબીજ છીણી લીધી છે। કોબીજનું પાણી વારવા માટે આપણે આ બધું શેકીએ છીએ। લીલા મરચાં નાખું છું, નાનું કેપ્સિકમ પણ એક કટકો સમાર્યું હતું। આવી રીતે શેકવાથી આપણા શાકભાજીના અંદર પાણીનો ભાગ જે હોય ને બળી જાય છે। બીટ નાખું છું, ટોપરું નાખું છું। તમે ટોપરું ના નાખવું હોય તો બી ચાલે। મોમોસના અંદર ટોપરું નથી આવતું, પણ મેં એક એક્સ્ટ્રા નાખ્યું છે। કેમ કે મેં એકવાર બનાવ્યા હતા, બહુ સરસ બન્યા હતા આવા।
એટલે મેં નાખ્યું છે. બીટથી એક સરસ કલર આવશે. તમે જોઈ શકો છો તાવડીના અંદર સરસ મજાનું એકદમ કોરું કોરું આપણું શાકભાજી શેકાય છે. મસાલા હવે કોબી જ નાખી દઈશું. 500 ગ્રામ કોબી જ લીધી છે. તમારે ઓછા બનાવવાના હોય તો ઓછી લેવાની, વધારે બનાવવાના હોય તો વધારે લેવાની, એડજસ્ટમેન્ટ તમારે કરી લેવાનું. મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી કોબીજના અંદર પાણી બળે છે અને કલર પણ બહુ જ સરસ દેખાય છે. બીટ નાખ્યું છે એટલે ગાજર કે એવું કંઈ હોય તો તમે નાખી શકો છો. તમારા જોડે બીટ હતું એટલે મેં બીટ નાખ્યું છે. બીટ ના નાખો તો બી ચાલે. હવે આના અંદર આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. મીઠું નાખ્યા પછી પાણી ફૂટશે એટલે આપણે બેકું શેકી લઈશું મીઠું નાખીને. બહુ સરસ મજાનું શેકાઈ રહ્યું છે. હવે આપણે 1 ચમચી એટલો સોયા સોસ નાખીશું અંદર. અને અડધી ચમચી એટલો હું આજનો મોટો નાખું છું. તમારે છોકરા માટે બનાવવું હોય તો ના નાખો તો બી ચાલે. તીખાસ માટે 1 ચમચી કાળા મરીનો ભૂકો નાખું છું. મિક્સ કરી લઈશું આપણે. મિત્રો તમે જોઈ શકો છો બહુ જ સરસ મજાનો આપણો મસાલો શેકાઈ ગયો છે. સુગંધ પણ બહુ જ સરસ આવે છે. તમે જોઈ શકો છો જરા બી પાણીનો ભાગ બી નથી રહ્યો અને તેલનો ભાગ બી નથી રહ્યો. બહુ સરસ મજાનું એકદમ કોરું થઈ ગયું છે. હવે આપણે લીલી ડુંગળી નાખીશું અંદર. લીલી ડુંગળી પાછળથી નાખવાની છે આપણે, જ્યારે મસાલો શેકાઈ જાય પછી નાખવાની. મિક્સ કરી લેશું સરસ. લીલા દાણા નાખવા હોય તો બી નાખી શકો છો. અને ડુંગળી એકલી જ નાખી છે. મિત્રો સરસ મસાલો થઈ ગયો છે આપણે. મિત્રો મેં મિક્સરના જગના અંદર ટામેટાની છાલ કાઢીને ક્રશ કરી લીધી છે આપણી ચટણી. મિત્રો ચટણી મેં વાટકામાં કાઢી લીધી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને 1 ચમચી એટલું તેલ નાખીશું. મિક્સ કરી લેશું. આપણે આ ચટણીના અંદર આજીનું મોટું નથી નાખવાનું. આમ તો આજીનું મોટું આવે છે પણ આપણે નથી નાખવો. આપણે હેલ્ધી બનાવવું છે, ટેસ્ટી બનાવવું છે, એના માટે બીટ પણ નાખ્યું હતું અંદર. એનો પણ એક સરસ ટેસ્ટ આવશે. આપણી ચટણી રેડી થઈ ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો લોટ બહુ જ સરસ મજાનો એકદમ સોફ્ટ ને બહુ જ સરસ થઈ ગયો છે. હવે આપણે આના ગુલ્લા બનાવી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો મેં આ સાઈઝના ગુલ્લા લીધા છે. આપણે આની રોટલી બનાવી લઈશું 4. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતની 4 રોટલી બનાવી દીધી છે. વણી લઈ લીધી છે. હું 4 મોમોસ પણ બનાવીને બતાવું તમને. મિત્રો મેં આટલી નાની પૂરી બનાવીને મેં આવી રીતના મસાલો ભરી અને પોટકી વાળી લીધી છે મોમોસ બનાવવા માટે. આટલો મસાલો ભર્યો છે અંદર અને આને પોટકી વાળી દેવાની છે. અહીં આવી રીતના પોટકી ટાઈપનો શેપ આપ્યો છે. તમારે જેવો આપવો તેવો આપી શકો છો તમે. પહેલાં આપણે પરોઠા બનાવી લઈશું, પછી આને તળીશું તેલમાં. મિત્રો તમે જોઈ શકો છો મેં ઓરસીમાં રોટલી લઈ લીધી છે.
આવી રીતના ટફી મૂકી દેવાનું છે ઉપર. જે રોટલી આવશે એક રોટલી ઉપર અને આવી રીતની ડિઝાઇન પાડીશું આપણે કાંટાવાળી ચમચીથી. એકદમ દબાઈને પાડવાની, જ્યાંથી કરીને પરાઠો આપણો ખોલી ના જાય. એક ડિઝાઇન બી પડી જશે અને પરોઠો બી આપણો સરસ થઈ જશે. જોઈ શકો છો કેટલો સરસ મજાનો આપણો પરોઠો થઈ ગયો છે. હવે આપણે આને શેકીશું. શેકવા માટે મેં તવો ગરમ મૂકી દીધો છે. અંદર નાખી દઈશું તવાના અંદર. મિત્રો તેલ લગાવીને શેકવાનું છે આને આપણે. આપણે હલાવશું થોડું પરોઠું એટલે તેલ ચારે બાજુ લાગી જાય. મિત્રો તમે જોઈ શકો છો હું હાથથી ફેરવું છું. ઉલટો કરી દેશું. વાવ, બહુ સરસ થઈ ગયો છે. મિત્રો આપણે આને સાઈડથી દબાવશું આવી રીતે. તમે જોઈ શકો છો બહુ સરસ મજાનો પરોઠો થઈ ગયો છે. એકદમ ક્રિસ્પી, બહુ સરસ. એ કાઢી લેશું પ્લેટના અંદર. મિત્રો તમે જોઈ શકો છો મેં તેલ ગરમ મૂકી દીધું છે. આપણે આ તેલના અંદર મોમસ તળીશું. આજે મેં એક જ મસાલામાંથી તમને 2 વસ્તુ શીખવાડી. પરોઠા શીખવાડ્યા અને મોમસ પણ શીખવાડ્યા. સેમ મસાલો જ હોય છે બંનેનો. બંને બનાવી અને તમને શીખવાડ્યા. ખરેખર બહુ જ સરસ બને છે, બહુ જ ટેસ્ટી બને છે. તમારા ઘરે મિત્રો જરૂરથી તમે એકવાર ટ્રાય કરજો, તમને મજા આવશે. મિત્રો તેલ ગરમ થઈ ગયું છે. આપણે મોમસ મૂકી દઈશું અંદર. મિત્રો મોમસના શેપ અલગ અલગ આવે છે. આપણે જેવું આપવો તેવું આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો બહુ સરસ મજાના મોમસ તૈયાર થઈ ગયા છે. આપણે બહાર કાઢી દઈશું, ગેસ બંધ કરી દઈશું. એક મેં આવી રીતના બનાવ્યો છે, એ કાઢી દઈશું બહાર. મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના નાના નાના મોમસ બનાવી લીધા છે. આપણે થોડા ડાર્ક છે પણ આપણે મેદાનો લોટ ને ઘઉંનો લોટ મિક્સ હતું એટલે, કેમ કે આપણે બનાવવા હોય તો એકલા મેદાના બનાવીએ તો વ્હાઈટ થાય છે, પણ આપણે હેલ્ધી બનાવવાનું હોય છે એટલે આવી રીતના થોડો ડાર્ક કલર છે. મિત્રો તમે તમારા બાળકો માટે પરોઠા બનાવી શકો છો અને મોટા લોકોને મોમસ ખાવા હોય તો બનાવી શકો છો. પરાઠા ચટણી લગાવી દીધું છે. પરાઠા છોકરા ટિફિનમાં લઈ જાય તો સારા રહે છે, એના માટે આપણે એવી રીતના બનાવ્યા છે.
એટલી સરસ આપણી ડીશ દેખાય છે. બહુ જ સરસ મજાના મોમસ અને પરોઠા બંને બની ગયા છે. ખરેખર મિત્રો બહુ જ ટેસ્ટી બન્યા છે. તમારા ઘરે જરૂરથી બનાવજો મિત્રો. તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે હું રોજ નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો.